હેલો એવરીવન. નમસ્તે મારા મિત્રોને. અ, હવે આજે હું વાત કરીશ પાકિસ્તાન રિસેન્ટ અપડેટ્સની. સો હમણાં 2 દિવસ પહેલાં આઈ થિંક ઇમરાન ખાનને અને ત્યાં વાઇફ બુશરા બીબીને નવી સજા સુનાવવામાં આવી છે. જે કરપ્શનનો કેસ એના ઉપર ચાલતો હતો એના માટે. તો એના ઉપર 17 યર્સનું એને કેદ કરવા માટેની સજા. ઓલરેડી 14 યર્સ તો પહેલેથી છે જ, એના પછી આ 17 યર્સની કેદ આને કરવામાં આવી છે. એકચ્યુઅલી ડેટ હતી ત્યાં એની તારીખ હતી કે તેના ઉપર ડિસ્કશન થવાનું હતું. એની જગ્યાએ કોર્ટે આની સુનાવણી કરી દીધી, ડિસિઝન આપી દીધું. એટલે તમે સમજી શકો છો કે પાકિસ્તાનની અંદર કોર્ટ્સનો શું મિનિંગ છે અને શું કોના હિસાબેથી ચાલે છે, બરાબર. હવે તમને કદાચ ખબર જ હશે કે આ કેસ છે એ બહુ જૂનો કેસ છે. હવે કેસ એવો હતો કે જ્યારે તોસખાના કેસ કહેવાય છે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હતા ત્યારે જે એમને ગિફ્ટમાં આવેલી હોય, બહારથી આવતી હોય ગિફ્ટ્સ બધી, એ ગિફ્ટ એવું કહેવામાં આવે છે કે એમણે ઓછા ભાવે ખરીદી અને પોતાની કરી દીધેલી. એટલે કેવું હોય કે જે આ બધા પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ કે લોકોને જે ગિફ્ટ આવતી હોય ને, એ લોકો કાં તો ડોનેટ કરી શકે અથવા તો પોતે બાય કરી શકે અને રાખી શકે. હવે આ એમ કહેવામાં આવે છે કે માની લો કે 1 કરોડની કોઈ એસેટ્સ આપી હોય કે ગોલ્ડ કે કાંઈ પણ આપ્યું હોય, ગોલ્ડની ગિફ્ટ હોય કે હવે એની જગ્યાએ મેં 50 લાખમાં કે 25 લાખમાં ખરીદી લીધી, તો 75 lakhsનો ગવર્મેન્ટને લોસ થયો. એ કરપ્શન કેસ આના ઉપર ઇમરાન ખાન ઉપર થયેલો છે અને એને તોસખાના કેસ કહેવામાં આવે છે. હવે એના માટેની આ સજા કરવામાં આવી છે. એટલે હવે આમાંથી એટલું બધું આપણને સમજી શકાય છે કે પાકિસ્તાનની અંદર અત્યારે અદાલતો છે કમ્પ્લીટલી કોના હાથમાં છે, તો કે એનો જે વડો છે, લશ્કરનો વડો આસિમ મુનીર એના હાથમાં છે, બરાબર. કારણ કે સૌથી વધારે ડર આસિમ મુનીરની ઇમરાન ખાનનો છે. જો ઇમરાન ખાન ચૂંટીને બહાર આવે અને જો ચૂંટણીમાં એ જીતી જાય તો આસિમ મુનીરની તકલીફોનો કોઈ પાર ના રહે, બરાબર. હવે એ પણ તમને થોડીક ડિટેલ આપી દઉં કે જ્યારે ઇમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારે આસિમ મુનીર છે એ એક લશ્કરી ઓફિસર હતો અને એ ઇમરાન ખાન પાસે જઈ અને એને કીધેલું કે તમારે ગવર્મેન્ટમાં તમારા જે વાઇફ છે બુશરા બીબી, એ બહુ અત્યારે એની નીચે બહુ કરપ્શન ચાલી રહ્યું છે. કોઈ પણ કામ કોઈને કરાવવું હોય તો એને કરપ્શન કર્યા વગર ચાલતું નથી. અને એમાં એવું કહેવામાં આવે છે કે ઇમરાન ખાન બહુ ગુસ્સે થઈ ગયેલા અને એને તરત જ એને કોઈ પનિશમેન્ટ કે અથવા તો ટ્રાન્સફર કે એવી રીતના આપી દીધેલું અને એને એની ઉપર કોઈ પણ રીતના હેરાન કરવાનું ચાલુ કરેલું. અને અત્યારે આસિમ મુનીર છે એનો જ બદલો લઈ રહ્યો છે. અત્યારે હવે એવું છે એમાં કે આપણને એવું લાગે છે કે ઇમરાન ખાન અત્યારે જેલમાં છે, તો હવે એનું તો ખબર નહીં ક્યારેથી જેલમાં બહાર આવે. પણ એમની 3 બહેનો છે એ અત્યારે ખાસું લડી રહી છે. એ લોકો આંદોલનો કરી રહી છે. એ લોકો ત્યાં જેલની બહાર જઈને ધરણા પ્રદર્શન એવું બધું કરી રહી છે અને એમને ખાસું સપોર્ટ મળી રહ્યો છે. તમને એક વસ્તુ જણાવી દઉં કે પાકિસ્તાનમાં ઇમરાન ખાનને જેટલો સપોર્ટ મળી રહ્યો હતો એટલો બીજા કોઈ લીડરને મળ્યો નથી અત્યાર સુધીમાં. ઇમરાન ખાનને આ લોકોએ ચૂંટણી લડવા નહોતી દીધી તો એના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો તરીકે ઊભા હતા ને એ લોકો જીતી ગયેલા ઘણી સીટો ઉપર. હકીકતે શાહબાઝ શરીફની સરકાર બનેલી નથી. આ તો લશ્કરે એ અપક્ષોને તોડી મારી કાઢી તમે તે કરીને સામદાનનો યુઝ કરી અને આની સરકાર બનાવડાવી દીધી છે, બરાબર. એટલે જે જનતાનો સપોર્ટ હતો એ ઇમરાન ખાનને જ હતો. હવે ઇમરાન ખાનની ને પાર્ટીને બી એ અપેક્ષા બી છે અને આશા છે કે ભારતનો હવે આપણે હેલ્પ લઈએ. એટલે ઇમરાન ખાનની બેને તમે જોયું હશે કે 8-10 દિવસ પહેલાં ભારતના મીડિયાને ઇન્ટરવ્યૂ આપેલો. અને ભારતની મીડિયાની વેલ્યુ બહુ છે, ભારતનો મીડિયા બહુ સ્ટ્રોંગ છે. એટલે એમણે એને ઇન્ટરવ્યૂ આપેલો અને એનાથી આખું વર્લ્ડની અંદર થોડું મેસેજ ગયેલો બધાને કે ભાઈ આ ઇમરાન ખાનની ઉપર બહુ જ અત્યાચાર કરી રહ્યા છે. અંદર જેલની અંદર પણ એને કોઈને મળવા દેવામાં નથી આવતા. એને અંદર બેસાડવામાં આવ્યા છે. એ બહુ કહેવાય ને કે એને કોઈને મળવા જ નથી દેવામાં આવતા. એવી પરિસ્થિતિમાં એને રહેવા દેવામાં આવે છે. એટલે આ બધી તકલીફો પાકિસ્તાનની અંદર તો પહેલેથી જ છે. અને હવે આ ઇમરાન ખાનને જનતાનો સપોર્ટ છે એ લશ્કરને ગમતું નથી. એટલે ઇમરાન ખાનને કોઈ પણ રીતના એ હટાવવા માંગે છે. હવે આગળ જતાં સમય જ બતાવશે કે હવે શું થશે. આપણે હોપ કરીએ કે ઇમરાન ખાન જલ્દી બહાર આવે. કારણ કે ડેમોક્રેસીની અંદર કોઈ બી વિરોધી પક્ષનો લીડર હોય અને એને ખોટા કારણોસર એમનો અત્યાચાર કરવામાં આવે તો એ ડેમોક્રેસી કહેવાય નહીં. ઇમરાન ખાન જો બહાર આવે તો આપણે વિચારી શકીએ કે ડેમોક્રેટિક વેલ્યુ હજી પાકિસ્તાનમાં છે. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ માય વિડીયો. થેન્ક યુ. પ્લીઝ તમને જો ગમ્યું હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. થેન્ક યુ.